નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે પગાર વધારો મહિલાઓ માટે જે નવી યોજના શરૂ કરવામાં આવી છે તે ફાઇનલી સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો આંગણવાડી પગાર વધારો યોજના મહિલા ઉમેદવારો જ આમાં ભાગ લઈ શકે છે. તો આ યોજના માટે અરજી કઈ રીતના કરવાની રહેશે, નવી રોજગારીની તકો કઈ રીતના મળશે વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. બીમા સખી યોજના અંતર્ગત પીએમ મોદી દ્વારા મહિલાઓ માટે વિશેષ સહાય આપવામાં આવી રહી છે. દર મહિને 7,000 રૂપિયા મળશે. બીમા સખી યોજના અંતર્ગત પીએમ મોદી દ્વારા મહિલાઓ માટે જે સહાય આપવામાં આવી છે તેમાં એલઆઈસી દ્વારા આ પહેલ ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. બીમા સખી યોજના ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું રહેશે, તો મહિલાઓને બીમા સખી યોજના દ્વારા આર્થિક સ્વતંત્રતા અને સશક્તિકરણનો લાભ મળશે અને તેમને રોજગારીની નવી તકો પણ આપવામાં આવશે. એલઆઈસી દ્વારા જે પહેલ કરવામાં આવી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ એટલે કે 9 ઓક્ટોબર 2024ના રોજ સૌપ્રથમ આ હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના જીવન વીમા નિગમ એલઆઈસી દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. 18 થી 70 વર્ષના વયની અને 10મું ધોરણ પાસ મહિલાઓ સરકારી યોજનાનો ભાગ બની શકે છે. આમાં દેશભરમાંથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી દરેક મહિલા ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. યોજનાની માહિતી જોઈએ તો વિશેષ તાલીમ અને સ્ટાઇપેન્ડ આ યોજના હેઠળ મહિલાઓને નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિ વધારવા માટે 3 વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. આ પછી મહિલાઓ એલઆઈસી એજન્ટ તરીકે પણ કામ કરી શકે છે. વૃદ્ધિની તકોની વાત કરીએ તો તાલીમ પછી પાત્ર મહિલાઓને એલઆઈસીમાં વિકાસ અધિકારી બનવાની તક પણ મળી શકે છે. નિમણૂક પ્રમાણપત્રમાં વડાપ્રધાન મોદી ભાવિ બીમા સખીઓને નિમણૂક પ્રમાણપત્રનું વિતરણ કરશે. અરજી કરવા માટે જે પાત્રતા છે તે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીની મહિલા ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી 10મું ધોરણ પાસ હોવી જોઈએ. અન્ય પ્રતિબંધોની વાત કરીએ તો હાલના એલઆઈસી એજન્ટો અને કર્મચારીઓના સંબંધીઓ આ યોજના માટે પાત્ર રહેશે નહીં અને નિવૃત્ત કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ મળશે નહીં. સ્ટાઇપેન્ડ કેટલું મળશે તો પ્રથમ વર્ષમાં મહિલાઓને 48,000 રૂપિયાનું કમિશન મળશે અને 7,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જે શરતોને આધીન રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું રહેશે, તો આ યોજનાની ઓનલાઈન અરજી 9 ડિસેમ્બર 2024થી શરૂ કરવામાં આવી છે. આ માટે ઉમેદવારોએ એલઆઈસીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. જ્યારે વેબસાઇટ તમે ઓપન કરો ત્યારે તમારે ક્લિક હિયર ફોર બીમા સખી પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી નવું પેજ ખુલે ત્યારે તમારે તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એડ્રેસ પ્રૂફ જેવી તમામ જરૂરી માહિતી આપવાની રહેશે. માહિતી ભર્યા પછી કેપ્ચા કોડ ભરી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ધન્યવાદ.